સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર ડોળિયા બાઉન્ડ્રી આવેલી છે અને અંદાજે 1 માસ પહેલા આ ઓવરબ્રિજને સમારકામ કરીને ખુલ્લો મુકાયો હતો, જેમાં અચાનક જ હલકી ગુણવત્તાવાળા કામને કારણે અમુક ભાગ બેસી ગયો છે અને આ ઓવરબ્રિજનો ભાગ બેસી જવાને કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે અને જેના કારણે જ વાહન ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આ ઓવરબ્રિજ અંગે તંત્રને જાણ કરતાં તાત્કાલિક થીગડા મારીને સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ બ્રિજનું કામ હલકી ગુણવત્તાવાળું હતું, જેના કારણે સામાન્ય વરસાદમાં જ આ ઓવરબ્રિજની પોલ ખુલી ગઈ છે અને આ ઓવરબ્રિજને થીગડા મારતા બીજી વાર બેસી ગયો છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને જેના કારણે જ ત્યાંના સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। કરોડો રૂપિયાને ખર્ચે આવા ઓવરબ્રિજ તૈયાર થતા હોય છે અને જ્યારે આવી સમસ્યાઓ થતી હોય છે ત્યારે અનેક સવાલો ઉઠતા હોય છે। જયસિંહ સારોલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।